11મો અધ્યાય કડી 28 થી 30। ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ। મારી ઘૂસરી ઉઠાવો, મારા શિષ્યો થાઓ, કારણ હું હૃદયનો રામ અને નમ્ર છું, અને તમારા જીવનને શાતા વળશે। વળી મારી ઘૂસરી ઉપાડવી સહેલી છે અને મારો બોજો હળવો છે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય મારા વાલા। આજે આપણે માથીનો શુભ સંદેશ 11મો અધ્યાય કડી 28 થી 30 વાંચીએ। ખાસ કરીને મારા યુવાન મિત્રો જે અનેક પ્રકારની પ્રોબ્લેમ, અનેક પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે। ઇટ કેન બી ડિપ્રેશન, એન્ઝાઇટી, કોઈ જાતનો ડર, ફોનનું એડિક્શન, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, મોબાઈલ, એક્ઝામનું ટેન્શન, જોબ ટેન્શન, મેરેજ ટેન્શન, અને લિસ્ટ ગોઝ ઓન। પણ શું આપણે આ બધી પરિસ્થિતિઓને આપણા ફ્રેન્ડ્સ, આપણા રિલેટિવ્સને સાથે શેર કરવા કે એનો નિકાલ કાં તો એનો હલ આવશે ખરો? પ્રભુ કહે છે ના। પ્રભુ કહે છે મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ। આરામ ઇન ધ સેન્સ પ્રભુ પીસ ઓફ માઇન્ડ આપવા માંગે છે। પણ શું આપણે જવા માટે રેડી છીએ ખરા? પ્રભુ આપવા માટે તો રેડી છે, પણ શું આપણે આપણું પહેલું ડગલું બી ભરવા માટે રેડી છીએ ખરા? હા, આવી પરિસ્થિતિઓમાં શૈતાન એનું કામ કરતો હોય છે અને એને સફળતા પણ મળતી હોય છે। કન્ટિન્યુઅસલી શૈતાન આપણા મનમાં એક જ ડાઉટ ભરતો હોય છે કે તે બહુ પાપ કર્યા છે, કદાચ પ્રભુ તને માફી નહીં આપે। પણ પ્રભુ કહે છે હું દિલનો રાંક અને નમ્ર છું અને હું તને તારા દરેક પાપોની માફી માંગીશ। પણ શું આપણે જવા માટે રેડી છીએ ખરા? આર વી રેડી ટુ ગો? અને જો હમણાં તમારો આન્સર થોડોક ડાઉટમાં હોય, યસ કે નો, ધેટ મીન્સ કે તમારો અહંકાર, તમારો ઈગો તમને વચ્ચે નડી રહ્યો છે। અહંકાર એ જ છે કે હું કરી લઈશ, હું આ પરિસ્થિતિમાંથી નીકળી જઈશ, હું બધું ફોડી લઈશ। પણ પ્રભુના વચનો કહે છે આજે હુંની બદલે પ્રભુને મૂકવાની જરૂર છે। પ્રભુના વચન માથીનો શુભ સંદેશ 24મો અધ્યાય 35મી કડીમાં કહે છે આકાશ અને પૃથ્વી નાશ પામશે પણ મારા વચનો નાશ નહીં પામે। તો ચાલો આપણે પ્રભુ અને પ્રભુના વચનો પર વિશ્વાસ રાખીએ। એન્ડ પ્રભુ કહે છે ઇફ યુ વુડ બિલીવ યુ વુડ સી ધ ગ્લોરી ઓફ ગોડ। થેન્ક યુ।